કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર આદિવાસીઓ મને ખૂબ લીડથી જીતાડ્યો. એમાં મારે ખુશ થવાની જરૂર નથી, એમાં મારી જવાબદારી વધી છે અને હું એ જવાબદારી સ્વીકારવા માગું છું. કારણ કે લીડ વધારે મળી તો એનાથી મારે ખુશી લેવાની જરૂર નથી, પણ મારી જવાબદારી વધી છે અને મારા વિસ્તારના જે કંઈ નાના મોટા જે પ્રશ્ન છે એને હલ ખૂબ ટૂંકા ગાળાની અંદર સરકાર પાસે સહકાર લઈને મારે પૂર્ણ કરવાના છે. ઓકે, થેન્ક યુ. જીતુ ચૌધરી કપરાડાથી ભાજપના ઉમેદવાર, જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. ખુશી તો છે, સાથે સાથે એક જવાબદારી પણ વધી છે, કારણ કે પ્રજા દ્વારા જે વિશ્વાસ તેમના પર મૂકવામાં આવ્યો છે તો હવે વધારે જવાબદારી સાથે કામ કરવાનું રહેશે અને તે કામ તેઓ કરી બતાવવા માટે તત્પર રહેશે તેવું તેમણે લોકોને પણ, જનતાને પણ વિશ્વાસ અપાવ્યો છે. તો જે રીતે પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસને પેટા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે અને આ બાબતને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે બે મહાનુભાવો છે, યજ્ઞેશભાઈ દવે છે બીજેપીમાંથી અને સાથે જ રાજકીય વિશ્લેષક અને સાથે વરિષ્ઠ પત્રકાર મણિભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. મણિભાઈ, અત્યાર સુધી જ્યારે પણ ચૂંટણી યોજાય અથવા તો જ્યારે નેતાઓ દ્વારા વાત કહેવામાં આવતી હોય છે, મોટા ભાગે પક્ષને મત આપવામાં આવે છે કે વ્યક્તિને મત આપવામાં આવે છે? આ સૌથી પહેલો સવાલ ઊભો થાય છે. જ્યારે આ વખતની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ એ ઉમેદવારો છે, 5 ઉમેદવારો 8માંથી એવા છે કે જે ગયા વખતે કોંગ્રેસમાંથી લડ્યા હતા, આ વખતે ભાજપમાંથી લડ્યા અને જીતી ગયા. મતલબ કે અહીંયા લોકોની, જનતાની મેન્ટાલિટી ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ દેખાય છે કે પક્ષ કરતાં વ્યક્તિને મહત્વ આપવામાં આવે છે. આ બાબતને લઈને આપ કેટલા સહેમત? સામાન્ય રીતે લોકશાહીમાં એવું કહેવાય છે કે માણસે વ્યક્તિ જોઈને મત આપવો જોઈએ. સારા માણસો રાજનીતિમાં જશે તો તંત્ર સારું ચાલશે. આપણે ત્યાં પક્ષીય પદ્ધતિ, એમાંય પણ બહુપક્ષીય પદ્ધતિ છે, મલ્ટી પાર્ટી સિસ્ટમ છે. બીજું, આપણે ત્યાં સત્તા જે છે માથાના આધારે નક્કી થાય છે. બરાબર. તમારે કોઈ પણ પક્ષને સત્તા પર બેસાડવો હોય તો એની પાસે પૂરતી બહુમતી હોવી જોઈએ. એ ન હોય તો પ્રજા ઈચ્છતી હોય તો પણ ન બની શકે. એટલે તમે જો બહુ જ કોમ્પ્લિકેશન છે કે તમે વ્યક્તિ જોવા જાઓ છો તો કોઈ સ્થિર સરકાર પણ ના મળી શકે. જો વ્યક્તિઓ જોવા જાઓ તો, જે લોકશાહીમાં જરૂરી છે, સ્થિર સરકાર ના હોય તો તમે વિકાસના કામો કેવી રીતે કરી શકો? એટલું જ વિરોધ પક્ષ પણ એટલો જ જરૂરી છે. દાખલા તરીકે હું બિહારની જનતાનું કહું તો ખરેખર સરસ બેલેન્સ કર્યું છે. એટલો જ મજબૂત વિરોધ પક્ષ પણ છે અને એટલો સત્તાધારી પક્ષ. સત્તાધારી પક્ષ એટલી નબળી સ્થિતિમાં પણ નહીં હોય કે સરકાર અસ્થિર થાય. એટલે લોકશાહીમાં બંને છે. આપે જે વાત કરી હતી પક્ષ પલટાની જે વાત કરી, એમાં મૂળ મુદ્દો એ છે કે પ્રજાએ હવે જાણે પેલો ભ્રષ્ટાચાર હોય, બેકારી હોય, મોંઘવારી હોય, એ કંઈ બહુ નડતું નથી. એ જ પ્રકારે પક્ષ પલટો પણ લોકોને જાણે કંઈ કોઠે પડી ગયો હોય અથવા એ બહુ ગૌણ મુદ્દો હોય એવું મને એમ લાગવા માંડ્યું. કારણ કે 5 બેઠકો ઉપર આપના આવ્યા પહેલાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ ગઈ કે 5 બેઠકો ઉપર પક્ષ બદલીને આવેલા માણસો હોવા છતાં પણ ભાઈ યજ્ઞેશભાઈએ બહુ સરસ કહ્યું કે આ લોકો પહેલાં પણ ધારાસભ્ય હતા અને પ્રજાએ એમને ફરતી ચૂંટ્યા. એનો અર્થ એવો કે પ્રજામાં એમની લોકપ્રિયતા હશે. દાખલા તરીકે મોરબીની સીટ ઉપર અત્યંત રસાકસી હતી, 19 તો અપક્ષ બેઠકો સભ્યો હતા, છતાં બ્રિજેશ મિર્ઝા જીત્યા. એવું માનું એમની વ્યક્તિગત જીત છે, પક્ષની ગણીએ તો પણ. એટલે વ્યક્તિઓ પણ જોવાય છે એમ. જી યજ્ઞેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે અહીંયા વ્યક્તિને જોવામાં આવ્યા છે એ રીતે સામે પક્ષે ક્યાંક ને ક્યાંક જે નુકસાન થયું એનો ફાયદો ભાજપને એ રીતે મળ્યો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગી રહ્યું છે કે માની લો કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર છે તો એને અમે મત આપીશું તો કદાચ કાલે સવારે પક્ષ પલટો પણ કરી દે, એટલે એના કરતાં વ્યક્તિને પસંદ કરવો વધારે સારું. લોકોની આ માનસિકતા તમને જીતાડવામાં અસર કરી શકી છે એવું લાગે ખરા? નહીં, થોડું મારું મંતવ્ય એમાં ડિફર છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એમના મત મળ્યા છે અને વ્યક્તિગત એમના મત તો હોય જ. કોઈ પણ વ્યક્તિના એક નોર્મલ રીતે આપણે જોવા જઈએ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જો મત મળ્યા હોત તો એનો મતલબ એવો કે ગયા વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા હતા. એ બાબત પર પણ હું આવું. ગઈ વખતે આ 8 સીટ તમે જુઓ તો બહુ આછા પાતળા માર્જિનથી કોંગ્રેસને મળી હતી અને આ વખતે 8 સીટો ઉપર જ્વલંત વિજય થયો છે અને બધાનું માર્જિન જે ખરું એ 10,000 ઉપર છે 8 સીટનું. એટલે એનો મતલબ એ થયો કે પક્ષના મત મળ્યા ઉપરાંત જે ઉમેદવારના પોતાના પણ મત હોય, કમિટેડ વોટ હોય, અને આ જેટલા 8માંથી જે 5 આવ્યા અને ભારતીય જનતા પાર્ટીએ પણ જે ઊભા રાખેલા હતા, આત્મારામભાઈ છે કે વિજયભાઈ છે, એ લોકો પણ આજે ઘણા વખતથી રાજકારણમાં છે, મિનિસ્ટર પણ રહી ચૂકેલા છે. એટલે આ લોકોની પ્રજા સેવા, એટલે એમનું પોતાની પણ એક વોટ બેંક હોઈ શકે છે અને એની વોટ બેંકનો ફાયદો પણ આજે આ ચૂંટણીમાં મળે. અને દરેક ચૂંટણીની અંદર એક નિયમ હોય છે કે ટોટલ
સીટ ટોટલ જેટલા મતદારો હોય છે એ પૈકી 25 થી 30% મતદારો એવા હોય છે કે જે ક્યારેય મત આપવા જતા જ નથી હોતા, કારણ કે 70 થી 75% જ મતદાન થતું હોય છે. અને જે 75% મતદાન થતું હોય એને આપણે 100માં ભાગીએ કે 100% પ્રમાણે ગણીએ તો 25% મત એક પક્ષના હોય છે, 25% મત બીજા પક્ષના. આ બંને મત કમિટેડ વોટ હોય છે કે ગમે તે પરિસ્થિતિમાં પણ એ લોકોને કોઈ પણ પક્ષનો ઉમેદવાર ઊભો રાખો તો પણ એ વ્યક્તિને એ પક્ષને જ મત નાખ્યા હોતા હોય છે. આવા એક કમિટેડ મત હોય છે. બાકીના મત જે ખરા એ વ્યક્તિગત પર પણ જતા હોય છે અને વેવ પર પણ જતા હોય છે. આવા મત 25% હોય છે. અને જે બાકીના એક 25% મત એવા છે કે જે આવી પરિસ્થિતિઓ જોઈ અને જે બદલાતા જતા મત હોય છે, જે 25% મત જે ખરા એ કાયમ રિઝલ્ટ બદલી નાખતા હોય છે. એટલે આ રિઝલ્ટ જે ખરું એ બદલાયું છે એ આ મત જે ખરા જે પરિસ્થિતિ જોઈ અને જેને કહેવાય કે સ્વાર્થ, એટલે સ્વાર્થ એટલે પબ્લિકનો સ્વાર્થ શું હું ગણું છું કે પોતાના વિસ્તારના કામો, પોતાની આજે, કારણ કે ગુજરાતની પ્રજા નહીં આખા ભારતની પ્રજા શાણી છે, પોતાના વિસ્તારના કામો થવા જોઈએ. આજે પોતાના સામાન્ય કોર્પોરેટર હોય ને તો બી જઈને ફરિયાદ એ કરશે કે મારા ઘર આગળ સાફ રહેવું જોઈએ, મારી ગટર ના ઉભરાવી જોઈએ. આવી એક નાની નાની ફરિયાદો થતી હોય છે. એવી રીતે ધારાસભ્ય માટે પણ અપેક્ષાઓ હોય છે. એટલે એવા જ અપેક્ષાઓવાળા જે મત હોય છે કાયમ રિઝલ્ટ ફેરવતા હોય છે. અને એ અપેક્ષાવાળા મત જે ખરા ને એ બે વસ્તુ જોતા હોય છે, એક વ્યક્તિ પણ જોતા હોય છે અને પક્ષ પણ જોતા હોય છે, સ્ટેબિલિટી પણ જોતા હોય છે. એટલે તમે જે વાત કરી એ 100% એની અંદર સામેલ છે કે ભાઈ કોંગ્રેસના ઉમેદવારોને આપીશું તો ભવિષ્યમાં અમને પ્રશ્ન ઉપસ્થિત થશે. એક સ્ટેબિલિટીનો પ્રશ્ન આવ્યો એટલે એ પણ થોડો ઘણો ભાગ ભજવતા હોય છે. પરંતુ આ વખતની જે વાત છે એ આ વખતની વાતમાં પહેલાં જે બધા જ મતદારોએ આજે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટેબિલિટી છે, ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે એને પસંદ કર્યું છે. અને એના કારણે જે 25% મત ફર્યા એ 25% મત જે એ ભારતીય જનતા પાર્ટીને વધારે મળ્યા અને એના લીધે આ મોટી જીત થઈ. મણિભાઈ, આપનું શું કહેવું છે કે જીત માટેના સ્પષ્ટ કારણોમાં આપ કયા કારણો દર્શાવશો અને કોંગ્રેસની હાર માટેના કારણોની વાત કરવામાં આવે તો એમના હારના કારણો આપ કયા દર્શાવશો એક વિશ્લેષક તરીકે? જીત માટે હું માનું ગુજરાતની પ્રજાએ છેલ્લા 25 વર્ષથી મન બનાવી લીધું છે એવું માનું, કારણ કે પુનરાવર્તન જ પુનરાવર્તન, પરિવર્તન નહીં. આપણે જે હમણાં જે સવાલ કર્યો ને કે આ આખો મુદ્દો, દાખલા ચૂંટણી પહેલાં એક મંત્રીશ્રી એવું કહ્યું કે અમે કોંગ્રેસના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ ફાળવતા હતા, તો પાર્ટી બદલા ધારાસભ્ય એવો બચાવ પણ કર્યો કે ભાઈ અમારે જો લોકોના કામ કરવા હોય તો સરકાર સાથે રહેવું પડે તો અમારે લોકોના કામ કરી શકીએ, લોકોના કામ કેવી રીતે કરી શકીએ. એટલે આ એક મુદ્દો છે. બીજું, સામે જે વિકલ્પ છે વિરોધ પક્ષ, એ 25 વર્ષ સુધી પણ સત્તાધારી પક્ષનો સામનો કરી શકે એવો મજબૂત વિકલ્પ પ્રજા પાસે નથી મળ્યો. ગુજરાતમાં ત્રીજી પાર્ટી તો છે જ નહીં, ત્રીજો વિકલ્પ ગુજરાતની પ્રજા પાસે છે નહીં. એટલે બે પાર્ટીમાંથી એની પસંદ કરવાની છે. તમે જો ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ, જેને પેજથી માંડીને કાર્યકર્તાઓથી માંડી, જો કોઈને ટિકિટ નહીં મળે તો જાહેરમાંનો અસંતોષ નહીં આવે, પક્ષના ઉમેદવારની વિરુદ્ધ પ્રચાર નહીં કરે. કોંગ્રેસમાં તમે જુઓ કે જો ટિકિટ ન મળી તો હજી એવું પણ મને હું કેટલી બેઠકો પર એવી સ્થિતિ છે કદાચ કોંગ્રેસને હરાવશે. આંતરિક વિખવાદ આંતરિક વિખવાદ. સેકન્ડ થિંગ છે કે તમે જો ભારતીય જનતા પાર્ટીમાં જુઓ કે હમણાં ગઈકાલે યાદી બહાર પડી શહેર અને જિલ્લા પ્રમુખોની, તમે જો સંસદ સભ્યો અને ધારાસભ્યો નહીં, મોટાભાગના નવા કાર્યકર્તાઓને તક આપી સંગઠનમાં, માણસે કેડર બજ રીતે ઘડાય. તમે પાર્ટીના પ્રમુખો જુઓ, જીતુભાઈ વાઘાણીને કોણ ઓળખતું હતું એક જમાનામાં, પુરુષોત્તમ રૂપાલા અને આરસી ફળદુને કોણ ઓળખતું, એ બધા પાર્ટીના. કોંગ્રેસમાં તમે જો માજી મુખ્યમંત્રીનો કોઈ છોકરો 5 વર્ષ પછી આ આવે ને 5 વર્ષ પછી આવે ને 5 વર્ષ પછી આવે, એટલે કોઈને આગળ જવાની તક જ નથી મળતી. તમે જો રાજ્યસભાના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી જે પસંદ કરે, તમે નામે ન સાંભળ્યો હોય માણસ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપમાંથી આવે, અહીં એના છાપેલા કાટલા જે 25 વર્ષથી પાર્ટીનું કશું ઉકાળી શક્યા નથી એવા લોકોને પાછી પાર્ટી નહીં થાય તો પાર્ટીનો સામાન્ય નાનો કાર્યકર છે ને એને કેવી રીતે આ પક્ષમાં રસ રહેશે? એની માટે એ વિરોધ પક્ષમાં જો સંગઠનમાં પણ ના આવી શકતો હોય, સત્તાનો લાભ તેનો મળવાનો પ્રશ્ન નહીં, પણ સંગઠનમાં પણ ના આવી શકતો હોય તો એક પ્રકારનો અસંતોષ પણ સ્વાભાવિક રીતે, હું નથી કહેતો કે સત્તાધારી પક્ષમાં અસંતોષ ના હોય, ત્યાં પણ હોવાનો, કાર્યકર્તાને નહીં મળવાનો અથવા એને એનું પ્રાધાન્ય નહીં મળે, એના કામો ક્યાંક ન થતા અસંતોષ. એક વસ્તુ આપણે એવી કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક મજબૂત ટક્કર, મજબૂત વિરોધ પક્ષનો, મજબૂત વિપક્ષનો અભાવ જોવા મળી રહ્યો છે અને એનો લાભ ક્યાંક ને ક્યાંક બીજેપીને મળી રહ્યો છે. બીજી વાત, યજ્ઞેશભાઈ, આપણે પૂછવા માંગીશ કે જ્યારે પણ મતદાન થયું હતું 3જી તારીખના થોડા દિવસ પહેલાના દિવસ આપણે યાદ કરીએ, મતદાનનો દિવસ યાદ કરીએ, 3 ખાસ વિડીયો આખો દિવસ ચર્ચામાં રહ્યા હતા, જેમાં એક ઉમેદવાર છે એ રૂપિયા સાથે ઝડપાયા હતા. બીજી એક જગ્યાએ જ્યારે મતદાનનું જે મથક હતું ત્યાં જ અંદર કુટીરમાં પેમ્પલેટની વહેંચણી કરવામાં આવતી હતી. અન્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જેમાં મતદાતાઓને બહાર નીકળીને પૂછવામાં આવતું હતું કે ભાઈ તમે કોને મત આપ્યો. અન્ય એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પૈસાની પણ વહેંચણી કરવામાં આવતી હતી. આ તમામ વિડીયોની કદાચ કોઈ ઉપર અસર ના થઈ અથવા તો આ વિડીયોમાં જે વસ્તુ કરવામાં આવી એ કામ કરી ગઈ, શું કહેશો આપ?
વિડીયો આવા જે ખરા એ પહેલાં ફરિયાદો થતી હતી પહેલાંના જમાનામાં. હવે મોબાઈલનો યુગ આવ્યો એટલે વિડીયો ઉતરવા માંડ્યા. પણ આ વિડીયોમાં બે પ્રકારની હોઈ શકે. એક તો સામેના પક્ષને બદનામ કરવા વિડીયો બનાવેલો પણ હોઈ શકે. બીજું કે કદાચ બનાવેલો ન હોય તો કોઈ વ્યક્તિ પોતાની રીતે પણ આવું કાર્ય કરતો હોઈ શકે. આજે એની બુદ્ધિ પ્રમાણે એને એવું થાય કે ના હું આ કરીશ તો મારા પક્ષને વધારે મત મળશે. આવા પ્રકારના વ્યક્તિઓ પણ હોય જેને કોઈ પક્ષના મોવડી મંડળે કહ્યું ના હોય કે તું આવું કરજે, પણ છતાંય પોતાની જાતે પ્રયત્ન કરે. આવા વ્યક્તિઓ ઘણી વખતે પક્ષના બદનામ પણ કરી નાખતા હોય છે. અને જે સામેની વ્યક્તિઓ જો બનાવતી હોય છે તો એ કોઈ સ્ટ્રેટેજી મુજબ બનાવતા હોય છે. પરંતુ પ્રજા માનસ પર મેં એટલું જોયું છે કે આવા કોઈ વિડીયોની કે આવી કોઈ ફરિયાદો કે આવી ક્યારેય અસર નથી થતી. તમે જુઓ જેટલા બી વખતે આના પહેલાં બી આપણે એક જમાનાની અંદર વાત કરી જ્યારે ઈવીએમ નહોતા અને બુથ કેપ્ચરિંગના ફરિયાદો આવતી હતી. એક તબક્કે માની લો કે આ વસ્તુની અસર પ્રજા ઉપર નથી થતી, પરંતુ છતાં પણ જ્યારે મતદાન કુટીર છે ત્યાં એ બૂથ ઉપર જે પેમ્પલેટ વેચાય એ કેટલું યોગ્ય માનશો? અને યોગ્ય નથી જ. આવા જે લોકતાંત્રિક ધારો ખરો ભારતીય લોકતાંત્રિક ધારો જે બંધારણ મુજબ છે એના મુજબ કોઈ પણ એનું કલમનું ઉલ્લંઘન થાય એવું કૃત્ય કરવું એ ખરેખર ગુનો છે. પરંતુ આ ગુનો માનો છો. બીજી વાત કે જ્યારે બીજેપીના કાર્યકર્તા વ્યક્તિને બહાર નીકળીને પૂછે છે કે તમે કોને મત આપ્યો, આ બાબત કેટલી યોગ્ય? માને તમે જીત મળી ગઈ છે, અભિનંદન, ખૂબ જ સારી વાત છે, પરંતુ આ જે અમુક બાબતો છે એનું સ્પષ્ટીકરણ હું આપણી પાસે ઈચ્છી રહી છું. હું એ જ કહું છું કે કોઈ પણ એવું કૃત્ય કે જે લોકતાંત્રિક ધારાની વિરુદ્ધમાં હોય એ ન કરવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે આવો જે કાર્યકર કરતો હોય છે એને કોઈ મોવડી મંડળે જાણ કરી હોય છે કે તું આવું કરજે. આ એક દરેક ઉત્સાહમાં આવીને અથવા તો પોતાના પક્ષને મદદરૂપ થવા માટે કરતો હોય છે. પણ આ કૃત્ય પણ ખોટું છે. એવું નથી કે આજે ઘણી વખત એવું હોય કે આજે આપણે બહાર નીકળ્યા આવીએ અને રસ્તામાં કોઈ કૂતરું કોઈની પાછળ પડતું હોય તો બીજો વ્યક્તિ આવીને એને ફટકારે, પણ આ ફટકારે એ પણ વસ્તુ ખોટી છે. એવું ન કરવું જોઈએ, કારણ કે એ પણ કાયદાની વિરુદ્ધમાં છે અને નિયમની વિરુદ્ધના કોઈ પણ કૃત્યો હોય એને ભારતીય જનતા પાર્ટી વખોડે છે. ભલે એનો કાર્યકર હોય તો પણ એ ખોટું કાર્ય ખોટું જ છે. જી મણિભાઈ, આપને પૂછવા માંગીશ, ઇલેક્શન યોજાયું, મતદાનની પહેલાના થોડાક દિવસનો આપણે રિવાઇન્ડ કરીએ તો ત્યારે એક વિડીયો અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પર કરવામાં આવી હતી અને અન્ય એક પક્ષ પલટુ નેતાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને બીજેપી પર આક્ષેપ કરવામાં આવ્યો હતો, ખરીદ વેચાણનો આક્ષેપ અને રકમનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વિડીયોની અસર થશે એવું કદાચ કોંગ્રેસ માની રહ્યું હતું, પરંતુ એની અસર ના થઈ. મણિભાઈ, શું કહેશો? મારું કહું છે કોંગ્રેસની પાસે ઇલેક્શન પંચ સામે જવાનો એક વિકલ્પ છે. જો મજબૂત અને જાગૃત વિરોધ પક્ષ હોત તો એ તાત્કાલિક ચૂંટણી પંચ સમક્ષ જઈ શકે. કોર્ટમાં જવાના વિકલ્પ પણ એ પાસે છે, પણ એ પહેલાં તો ચૂંટણી પંચ સમક્ષ પણ જઈ શકાય. તમે જે પ્રશ્નો બીજેપીના પ્રતિનિધિ પૂછ્યા એ પ્રશ્નો પ્રજા સમક્ષ. પણ મને પક્ષ કરતાં પણ મારા મનમાં જે છે કે પ્રજાએ આ બધા જ મુદ્દા કેમ ધ્યાનમાં લેતી નથી. લોકશાહીમાં પ્રજાની પણ ફરજ છે કે ચૂંટણીની આચારસંહિતાનો બરાબર અમલ થાય. ચૂંટણીના નિયમોનો એ માત્ર એક ચૂંટણી પંચની જવાબદારી નથી, વિરોધ પક્ષની તો સવિશેષ જવાબદારી છે કે ચૂંટણી પંચના ધ્યાન પર લાવવું જોઈએ. દાખલા તરીકે વિડીયોવાળી વાત થઈ, કાંઈ ચેલેન્જ થઈ ખરી, કાંઈ તપાસ થઈ ખરી? એક વિપક્ષના એક નેતાએ આક્ષેપ કર્યો કે એક પાર્ટીના પ્રમુખ જે છે આટલા કેસમાં સંડોવાયેલા છે, હું બદનક્ષીનો કેસ કરીશ, હજી કેસ થયો નથી થયો. એટલે તમે જુઓ કે આખું જે પ્રક્રિયા છે એ વિરોધ પક્ષ કે પ્રજા બંને જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નથી. આપનું શું કહેવું છે યજ્ઞેશભાઈ? જ્યાં સુધી વિડીયો બાબતની વાત છે તો મને ખ્યાલ છે ત્યાં સુધી 2017નું ઇલેક્શન હતું એના પહેલાં પણ એક આવો વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને એની પ્રસિદ્ધિ એ અહેમદ પટેલે ત્યાંથી કરી હતી, પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીથી, કે કોઈ એક વ્યક્તિ છે કમલમમાંથી નીકળે છે અને પછી એક જગ્યાએ જાય છે, ત્યાં પૈસાના ઢગલા છે. આ બધા વિડીયો મૂકવામાં એ વિડીયોનું આજ દિન સુધી કોંગ્રેસ પુષ્ટિ આપી શકી નથી અને આદરણીય અહેમદ પટેલ પણ પુષ્ટિ આપી શક્યા નથી. એટલે આવો બીજો વિડીયો પણ એમણે મૂક્યો. આ વિડીયોની અંદર એક બીજી વાત ખાસિયત હું તમને કહું કે આ વિડીયોની અંદર બે વ્યક્તિ દેખાય છે અને એમાંનો એક વ્યક્તિ જે ખરો એ ગાંધીનગરનો કોર્પોરેટર છે નાયક અને બીજી વ્યક્તિ જે ખરા એ સોમાભાઈ દેખાય છે એવું એમનું કહેવું છે કથિત. પરંતુ આ બંને વિડીયોમાં ચલો હું કહું છું કે બંને છે તો બંને વ્યક્તિના બે મારા એની પાસે શંકા છે. એક તો બંને ગુજરાતી છે તો આ વાતચીત હિન્દીમાં કરવાની ક્યાં જરૂર હતી? તમારે નેશનલ મીડિયામાં એને ચગાવો તો એટલા માટે વાતચીત હિન્દીમાં કરી કે નેશનલ મીડિયામાં એને વાયરલ કરવા માટે વાતચીત હિન્દીમાં કરવી? એને બીજા ઇલેક્શન પર અસર પડવા માટે પ્રી પ્લાનિંગ. બીજી એક વાત છે
કે બંને વ્યક્તિમાંથી એક પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો નથી. આજે નાયક જે કોર્પોરેટર હતા એ પણ કોંગ્રેસના હતા અને સોમાભાઈ જે ખરા એ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા. રાજીનામું આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા નથી. એ પણ જ્યારે ટિકિટની વહેંચણી ચાલતી હતી ત્યારે કોંગ્રેસમાં પણ ટિકિટ માંગવા ગયા હતા. એટલે સોમાભાઈ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નથી. તો આના માટે ભારતીય જનતા પાર્ટી એટલું કહે છે કે એમને વિડીયો બાબતે એમને કોઈ પુષ્ટિ કરી અથવા તો એમને ફરિયાદ કરી અને કંઈ કરવાની જરૂર નથી. એમને પ્રચાર કરીએ. આ વિડીયોનો પ્રચાર એક એવી વસ્તુ છે મેડમ કે જ્યારે સાઉથની ફિલ્મો જે કરીને પોલિટિકલ ફિલ્મો બને છે એની અંદર આવું હોય છે કે છેલ્લે વિડીયો બને અને વિડીયો બતાવે એટલે બધું પરિણામ આમથી આમ ફરી જાય, પણ વાસ્તવિકતામાં નથી ફરતા હોતા. એ બધું ફિલ્મોમાં થતું હોય છે. એ હજી કોંગ્રેસ જાણતી નથી. આજે 17માં પણ વિડીયો બનાવે છે અને હજી 19માં પણ 20માં પણ વિડીયો બનાવે છે અને હજી પણ આગળ બનાવશે. એટલે એમને એ 125 વર્ષ જૂની કોંગ્રેસ છે, બરોબર છે, પણ એમને હવે હવે એક વસ્તુ એ પણ છે કે જ્યારે પ્રજાએ ફરીથી વિશ્વાસ મૂક્યો છે તો હવે જવાબદારી પણ વધી જ જાય છે અને એ અનુસાર લોકોના કામ પણ હવે બીજેપીએ કરવા જ રહ્યા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સત્તાનો સંગ્રામ. જે રીતે ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને જીત હાંસલ થઈ અને તેના કારણે જ હવે ક્યાંક ને ક્યાંક જવાબદારી પણ વધી ચૂકી છે. ખાસ કરીને કપરાડા બેઠકની વાત કરવામાં આવે તો કપરાડા બેઠક ઉપર જીતુભાઈ ચૌધરીને જ્યારે ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા હતા અને તેમની જીત થઈ છે. આવો જોઈએ તેમના જીતના કારણો અને શું રહ્યો છે તેમનો પોલિટિકલ ઇતિહાસ આ બેઠકનો. કપરાડાની જનતાએ ફરી એકવાર જીતુ ચૌધરી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી આવીને પણ જીતેલા જીતુ ચૌધરીના જીતના કયા કારણ રહ્યા જવાબદાર તેના પર એક નજર કરીએ તો કપરાડાની જનતા વર્ષોથી વિકાસ ઝંખે છે. ત્યારે હવે જનતા ઈચ્છે છે કે સરકાર જે પાર્ટીની હોય તે જ પાર્ટીના ધારાસભ્ય બને, જેથી કરીને કપરાડાનો વિકાસ થાય. તો કપરાડામાં શિક્ષણની સાથે સાથે પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાનું વચન પણ તેમના તરફેણમાં રહ્યું. તો સાથે જ જીતુ ચૌધરીનું કપરાડામાં ખાસ પ્રભુત્વ પણ તેમના જીત માટેનું મોટું કારણ છે. તો કપરાડાની જનતા માને છે કે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી કપરાડા વિકાસને વેગ મળશે. સાથે કપરાડાની જનતાની વર્ષોની માંગ કે અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓ બને અને ત્યાં રોજગારીની નવી તકો ઊભી થાય તે વચન પણ જીતુ ચૌધરી માટે જીતની ચાવી સાબિત થઈ. કપરાડાની જનતાએ ગત વિધાનસભામાં કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જો કે વિકાસના કોઈ કામ ન થતા જનતામાં નારાજગી હતી. ત્યારે આ વખતે સત્તાધારી ભાજપના જ ધારાસભ્ય કપરાડામાં જીતીને આવ્યા છે. ત્યારે જનતા ઈચ્છી રહી છે કે કપરાડાના વિકાસને વેગ મળે. તો જે રીતે કપરાડા બેઠકની આપણે વાત કરી જેમાં જીતુભાઈ ચૌધરીની જીત થઈ છે, પરંતુ બાબુ વઠા જેમણે કોંગ્રેસે કપરાડા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા તેમની હારના કારણો અત્યારે શું સામે આવી રહ્યા છે એ જોઈએ. ગત વિધાનસભામાં જે રીતે કપરાડાની જનતાએ કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો તે જોવા કોંગ્રેસ આશ્વસ્ત હતી કે ફરી કપરાડામાં કોંગ્રેસનો પંજો ફરકાશે, પણ થયું છે ઉલટું. બાબુ વરઠા હાર્યા છે ત્યારે શું રહ્યા તેમના હારના કારણો? તો બાબુ વરઠાને ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો ભારે પડ્યો છે. ભાજપમાંથી આવી ટિકિટ મેળવવાથી કપરાડા કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ખટરાગ પેદા થયો. તેની સીધી અસર ચૂંટણી પ્રચારમાં જોવા મળી. તેઓ મૂળ કોંગ્રેસી પક્ષ પલટો કરી ભાજપમાં ગયા અને ફરી કોંગ્રેસમાં આવી ટિકિટ મળતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો. તો ચૂંટણી પ્રચારમાં પણ લોકોના સંપર્કમાં ઓછા રહ્યા. કપરાડામાં તો તેમનો નહિવત પ્રચાર પણ તેમના હારનું એક કારણ જોઈ શકાય છે. તો પોતે વારલી સમાજમાંથી આવે છે અને ઉટલી સમાજને ચૂંટણીમાં આગળ કરવાથી અન્ય સમાજમાં નારાજગી જોવા મળી, જેની અસર મતદાનમાં પણ જોવા મળી. તો આ ઉપરાંત ટિકિટ માટે મોટા નેતાઓની લડાઈમાં તેમને ટિકિટ મળી જે મતદાનમાં તેમની તરફ ન રહી, જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો. તો કપરાડા બેઠક જે ઘણા સમયથી ચર્ચામાં પણ હતી અને ખાસ કરીને મોટા ભાગે આ ચૂંટણીમાં એ બાબત ખાસ રહી કે જે પણ નેતાઓ પક્ષ પલટો કર્યો હતો ત્યારબાદ રાજીનામા પડ્યા બાદ આ બેઠકો ખાલી થઈ હતી અને ત્યાં આ 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને જે પણ નેતાઓએ પક્ષ પલટો કર્યો હતો એમાંથી 5 નેતાઓ એવા હતા કે જેમાં એ 5 નેતાઓને બીજેપીએ ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી જેઓ કોંગ્રેસમાંથી આવેલા હતા. ખાસ કરીને કપરાડા બેઠકની વાત કરવામાં આવે જીતુભાઈ ચૌધરી જેમને ભાજપે ટિકિટ આપી, જીતુભાઈ ચૌધરીની જીત થઈ છે
બાબુ વરઠાની વાત કરવામાં આવે તો તેમની હાર થઈ હોવાના સમાચાર જે સામે આવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક પ્રજા દ્વારા તેમને જાકારો આપવામાં આવ્યો અને પ્રજાને તેમના પર વિશ્વાસ ના બેઠો એ વાત જાણે કે સાબિત થઈ. સાથે સાથે એક બીજી વાત કરવામાં આવે કે અહીંયા ક્યાંક ને ક્યાંક પક્ષ કરતા વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે અને તેના કારણે જ જે કપરાડા બેઠક છે, વલસાડની કપરાડા બેઠક, આ કપરાડા બેઠક ઉપર એટલા માટે જ બીજેપીની જીત થઈ હોવાનું ત્યાંનું પણ દરેક કાર્યકરોનું પણ માનવું છે અને તેના કારણે હવે સાથે સાથે બીજેપીના નેતાઓની જવાબદારી પણ વધી જશે, કાર્યકરોની જવાબદારી પણ વધી જશે, કારણ કે પ્રજાનો જે વિશ્વાસ છે એને હજુ કાયમ રાખવો એ પણ જરૂરી છે, કારણ કે 2 વર્ષ બાદ જ્યારે ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ જ વિશ્વાસ જો કાયમ હશે તો જીત મેળવવામાં સફળતા હાંસલ થશે, નહીં તો ફરીથી પ્રજાનો ક્યાંક જાકારોનો પણ સામનો કરવો પડે. એટલે કે અત્યારનો જે વિશ્વાસ છે તેને કાયમ રાખવા માટે નેતાઓની કામગીરી ખૂબ જ જરૂરી રહેશે. આ ઉપરાંત જે કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં આવ્યા હતા, કેટલીય બાબતો આગળ ધરવામાં આવી હતી, કેટલા મુદ્દાઓ જે આગળ ધરવામાં આવ્યા હતા, બેરોજગારી છે, મંદી છે, મોંઘવારી છે, આ તમામ જે કારણો છે તે ક્યાંક ને ક્યાંક કારગત ના નીવડ્યા અને સાથે સાથે વાત કરવામાં આવે જે પણ અત્યાર સુધીના જે સમીકરણો હતા એ ક્યાંક ને ક્યાંક પાછળ પડ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી પહેલી વલસાડની કપરાડા બેઠક, ત્યાં કમળ ખીલાવવા માટે જ્યારે પ્રયાસ કર્યો તો હકીકતે તેમનો જે પ્રયાસ છે તે સાર્થક થયો છે, કારણ કે આ બેઠક છે તે ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. હાલમાં આ બેઠકના સમીકરણો વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે મારા સંવાદદાતા આઝમ સાલેહ. આઝમ, જે જીત સામે આવી છે બીજેપીની, પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ પણ આ બેઠક ગણાતી હતી જે હવે બીજેપીએ છીનવી લીધી છે. કયા કયા કારણો જવાબદાર કહી શકાય અને હાલમાં ત્યાંનો માહોલ શું કહી રહ્યો છે? રાજકીય માહોલની ચર્ચા કરીએ તો આઝમ. જે અહીંયા જોવા જાય તો કપરાડામાં હાલ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમે જેવી રીતે કીધું કે એકદમ વાત સાચી છે. વલસાડ ખાતે જો કોંગ્રેસ દબદબો હતો તો કપરાડાની જ બેઠક નહોતો, પરંતુ હવે એ પણ ભારતીય જનતા પાર્ટીના ગોદમાં જઈને બેસી ગઈ છે. હવે આ જીતને જોતા હવે કોંગ્રેસ ક્યાંક પણ હવે વલસાડના આજુબાજુમાં પણ નથી દેખાઈ. તમારી સામે છે કે જીતુ ચૌધરીને આવાને વાર છે, પરંતુ અહીંયા કેટલી મોટી સંખ્યાના અંદર લોકોની હાજરી અને ઉપસ્થિતિ દેખાઈ રહી છે. ઉપરાંત આદિવાસી જે નૃત્ય હોય છે તે પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. આ તમારી સામે છે કે કપરાડાની બેઠકના ઉપર આદિવાસી સમાજના લોકો અહીંયા ભેગા થયા હતા અને એ લોકો નૃત્ય કરી રહ્યા હતા. જે નૃત્ય હોય છે તે આખું અલગ હોય છે. જે રીતે તમે પૂછો કે કયા સમીકરણની વાત કરીએ તો માત્ર તેમને ખુદ હવે એમને જે રીતે જીત મેળવી છે જે સર્કલ કામો રહી ગયા છે તે પૂરા કરવા એવો આવ્યો હતો ચૂંટણી પ્રચારની અંદર કે કોંગ્રેસના જીતેલા ઉમેદવારથી કોઈ કામ નહીં થતા હતા. હવે કદાચ અહીંયાના લોકોએ એવો વિશ્વાસ રાખ્યો છે અને મતદાન કર્યું છે કે જીતુ ચૌધરી ભાજપમાં આવ્યા છે એટલે રાજ્ય સરકારથી હવે કામગીરીની અપેક્ષા રાખી શકાય. જેથી હવે આ બેઠક જે છે ફરીથી કપરાડાની ભાજપ પાસે આવી ગઈ છે અને જીતુ ચૌધરી અહીંયાના પ્રભારી હતા એ પણ સુરતના ઉધના વિસ્તારના જ હતા, પરંતુ અહીંયાની કામગીરીની વાત કરીએ તો તો પેટા ચૂંટણીના પરિણામો જે રીતે સામે આવ્યા છે, બીજેપી હાલમાં જીતનું જશ્ન મનાવી રહ્યું છે, તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હારના કારણો શોધવા માટે ફરીથી મથી રહ્યું છે.